નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસમાં માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ કઈ રીતે ત્રણેય એકસાથે કાર્ય કરે છે, રેશનલ ડિસિશન્સ લેવા માટે મન મગજનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, તાર્કિક અને લાગણીઓનો જે એક અંશ ભાગ એવું મન મગજ આપણને યોગ્ય નિર્ણયો, જે અસંવેદનશીલ છે એવા નિર્ણયો લેવા માટે કઈ રીતે ઉપયોગી છે એ જોયું. હવે આગળ આપણે જે કાલ વાત કરી હતી કે સ્ટ્રેસ ઘટાડવા માટે, સ્ટ્રેસ ઓછો કરવા માટે, સ્ટ્રેસમાંથી મુક્ત થવા માટે કેવી કેવી એક્સરસાઇઝ આપણે કરી શકીએ છીએ. તો એવી એક્સરસાઇઝની આજે આપણે વાત કરવાના છીએ. તો ચાલો આપણે એ જોઈએ. હવે અહીંયા બાળકો આપણે વાત કરીશું અલગ અલગ એક્સરસાઇઝ, વિવિધ એક્સરસાઇઝ કે જે આપણા મેન્ટલ સ્ટ્રેસને ઓછો કરશે. સૌપ્રથમ જે છે એ છે સ્ટોપ ઓવર થિંકિંગ. આપણે ઘણીવાર જરૂરિયાત કરતાં પણ વધુ આગળ વિચારી લેતા હોઈએ છીએ. ઓવર થિંકિંગ. માની લો કે જે કાર્ય હજી શરૂ નથી થયું તેના પરિણામની ચર્ચા આપણે અગાઉથી કરી લઈએ. એટલે એનો અર્થ એવો થાય છે કે ખરેખર કાર્યનો સમય, કાર્યની પદ્ધતિ, એ સમયની પરિસ્થિતિ, એ બધું જ જોયા વગર, એનું મૂલ્યાંકન કર્યા વગર આપણે પરિણામની અપેક્ષા, જે કાંઈ મનથી કાલ્પનિક અપેક્ષા બાંધી હોય અને એમાં શું ફેરફાર થઈ શકે, અને કાલ્પનિક રીતે જ એની સફળતા, નિષ્ફળતા અને સારું કે ખરાબ કોઈ પણ પરિણામ વિચારી લઈએ છીએ. અને એના કારણે ઘણીવાર મેન્ટલ સ્ટ્રેસ આવી જાય છે. માની લો કે હજી પરીક્ષા લેવાની જ નથી અને આપણે પરીક્ષામાં ફેલ થયા વિચારી લઈએ. ના, એક્ઝામ આપો, તૈયારી કરો, એમાં તમારું પરફોર્મન્સ આપો અને એના આધારિત તમે થોડી અથવા થોડા ઘણા અંશે પરિણામની ધારણા કરી શકો. તો અહીંયા કીધું છે કે when task and pressures start building up, the mind can sometimes go into overthinking. કે જ્યારે કાર્ય અને કાર્યનું ભારણ છે એ વધી જાય છે ત્યારે આપણે, અથવા કાર્ય કે કાર્યના ભારણને લઈને આપણે મનને ઘણીવાર વિચલિત કરી દઈએ છીએ અને ઓવર થિંકિંગ, વધારાનું વિચારીએ છીએ. એન્ડ યુ કમ ટુ ધ થોટ, અને તમને એવો વિચાર આવશે કે આઈ વિશ, મને તો એવું ગમે, અથવા તો હું તો એવું ધારું છું, મારી એવી ઈચ્છા છે, મને ઈચ્છા છે કે there was a switch in my head. આપણે કહીએ કે ભાઈ મારી ઈચ્છા મુજબ આપણી કલ્પના કરતા હોય કે ભાઈ ઘણીવાર એમ થાય કે આવું હોય તો, જે અવાસ્તવિક કલ્પના છે એને પણ આપણે આવી રીતે દર્શાવતા હોય છે, આઈ વિશ અથવા ઇફ આઈ વેર કરીને. તો એવું આ વાક્ય છે જે તમને વ્યાકરણની પણ સમજ આપશે. તો કે હું વિચારું છું કે ભાઈ મારા માથામાં એક સ્વિચ હોય, that I could flick and turn off all the thoughts going around in my mind. કે માથામાં એક સ્વિચ હોય
કે જેને હું ટપ કરીને બંધ કરી દઉં, જેથી મારા મનમાં ચાલતા બધા જ વિચારો બંધ થઈ જાય, મન શાંત થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી, પણ એ સરળ નથી અને શક્ય પણ નથી. તો એના માટે તમે તમારા વિચારોને નિયંત્રિત કરવા માટે મન છે એ વિચારો લાવે છે, આપણે કંઈ એના ઉપર કંટ્રોલ ન કરી શકીએ, એક પછી બીજા પછી ત્રીજા, સતત વિચારો તો ચાલતા જ હોય, પરંતુ નિયંત્રિત કરવું. જે શિવ સંકલ્પમાં સૂત્ર આવું કાવ્ય, શુભ સંકલ્પો વાળું મન આપણું થાય. અને પૂર્ણ નામ આખું યાદ નથી, પણ એવું કંઈ છે, શિવ સંકલ્પમ સૂત્રો કેવું સંસ્કૃતમાં, લગભગ મને પૂર્ણ નામ યાદ નથી, પણ એમાં કીધું છે મન શુભ સંકલ્પો વાળું થાય. મનને આપણે નિયંત્રિત કરી શકીએ જો આપણે આપણી મન દ્વારા ઇન્દ્રિયો પર, શરીર પર, મન પર જો કાબુ મેળવીએ તો જીવનમાં સફળતા મેળવતા આપણને કોઈ રોકી શકતું નથી. જ્ઞાનેન્દ્રિયો છે એના પર તો એનાથી તો તમે પુષ્કળ જ્ઞાન મેળવી શકો છો. તો અહીંયા વાત કરી છે કે તમે મનને નિયંત્રિત કરવા માટેની એક ટેકનિક છે, એનો ઉપયોગ કરી શકો. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. જ્યારે વધારાના વિચાર કે આવતો હોય તો ઓવર થિંકિંગમાં તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. શું છે તો કે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આખા દિવસ દરમિયાન તમને સતત વારંવાર પુનરાવર્તિત કરતા રહ્યો અને કહેતા રહો, I have no expectations and I will deal with whatever happens and when it happens. મારે કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન, અપેક્ષાઓ નથી, આકાંક્ષાઓ નથી, અને જ્યારે જે કંઈ થશે, બરાબર, વોટેવર, જે કંઈ થશે, વેન ઇટ, અને જ્યારે કંઈ પણ થશે, બરાબર, તો એની સાથે હું આપણે કહીએ ને જે કાંઈ થશે ફોડી લેશું એમ. તો કે એ સમયે એની સાથે, એ પરિસ્થિતિ સાથે આપણે અનુકૂળ થશું, પ્રતિકૂળ સંજોગોમાં પણ અનુકૂળ થવાના પ્રયત્ન કરશું. When you think about a stressful day, જ્યારે આપણે કોઈ દિવસ આપણો આવનાર દિવસ છે કે ખરેખર ખૂબ જ કામ છે, ખૂબ જ કાર્યનો બોજ છે, કામનું ભારણ છે, તો ત્યારે ધેટ લાઈસ ઇન ફ્રન્ટ ઓફ યુ, કે જે તમારી સામે આવનાર દિવસ છે એના માટે યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તો લગભગ તમારા વિચારો એમ ચાલશે, ઓહ માય ગોડ, અરે ભગવાન, કેટલું બધું મારે કામ કરવાનું છે, I have so much to do, I must do X and Y and Z, and after that A and B need to get stored out as well. તો આપણે આવા સમયે અહીંયા XYZ ને બધા કાર્ય, આ કામ છે, ફલાણું કામ છે, ઢીકણું કામ છે, આટલું જ કામ છે, અહીંયા જવાનું છે, આને મળવાનું છે, કેટલાય વિચારો આપણે કે ભાઈ આવતીકાલ, હા નો ડાઉટ આયોજન તો હોવું જ જોઈએ જીવનમાં. આયોજન વગરનું જીવન અસ્તવ્યસ્ત છે, ન જ ચાલે. એની સાથે હું નહીં પણ આપણે દરેક લોકો સંમત થશું કે જીવન જીવવાની લાઈફસ્ટાઈલ એક પ્રકારની હોવી જોઈએ નિશ્ચિત. એટલે એવું નહીં કે યાંત્રિક જીવન જીવવું, પણ જીવનના મૂલ્યો અને જીવન જીવવાની પદ્ધતિ તો નક્કી હોવી જ જોઈએ. એટલે પ્લાનિંગ હોવું જોઈએ. પ્લાનિંગ વગર, આયોજન વગર કોઈ કામ વ્યવસ્થિત ન થાય. પરંતુ અહીંયા જે વાત કરી છે એવું કે તમે આયોજન કરો, કામ કરવાનું છે, આયોજન કરો છો, પણ બનતું નથી કે દરેક વખતે એમ જ રહે કે એમ જ કાર્ય થાય. ક્યારેક વર્તમાન પરિસ્થિતિ કે સમય સંજોગોને કારણે એમાં પરિવર્તન આવી શકે, ફેરફારો કરવાના હોય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે જ્યારે ઓવર થિંકિંગ કરીએ ત્યારે શું વિચારવું જોઈએ એમ કે મારે એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એમ વાત કરી તો કે આ કામ કરવાનું છે, પછી એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ.
શું કે છે A and B, હવે XYZ 3 કામ કરવાના છે અને A અને B ને આ 2 કામ હજી પાર પાડવાના છે, સોર્ટેડ આઉટ એઝ વેલ, અને સારી રીતે કામ કરવાના છે, કરવા ખાતર કામ નથી કરવાના. I don't know how I am going to do it all. અને મને તો ખ્યાલ નથી કે આ કેમ, ખબર નથી પડતી, સમજણ નથી પડતી કે કેમ એટલું બધું કામ થશે. I won't even have time to eat. મારે જમવાનો કે ખાવાનો સમય નહીં રહે. એટલે હજી દિવસની શરૂઆત થયા પહેલાં જ આપણે આવું વિચારી લઈએ. પછી માની લો કે ભાઈ તમારે કોઈ મિટિંગ હતી અને પછી તરત જ બીજી મિટિંગ હતી, એક મિટિંગ છે એ પોસ્ટપોન થઈ, તો તમને જમવા માટે, આરામ કરવા માટે, ફ્રેશ થવા માટે બધું જ ટાઈમ મળશે. પણ આપણે અગાઉથી જ વિચારીએ, પણ જ્યારે થશે જો હોગા દેખા જાયગા, જો હોગા જબ હોગા દેખા જાયગા, એની જેમ. તો કોઈ પણ આપણે સ્ટ્રેસફુલ ડે વિશે વિચારીએ ત્યારે આ બધા પ્રશ્ન આવવાના. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. મૂળભૂત રીતે વિચારીએ તો જે દિવસની શરૂઆત નથી થઈ અને તમે ગભરાઈ ગયા છો, મૂંઝવણમાં મુકાઈ ગયા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. તો શું થઈ રહ્યું છે કે તમારું મન તમારથી આગળ હાલે છે, એન્ડ એન્ટિસિપેટિંગ, અને ધારે છે કે હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ, અને તમે કેટલા થાકી જશો, કેટલા તણાવભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છો. વિલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, કે તમે કોઈ પણ કાર્ય આખું પૂરું કર્યું એની પહેલાં જ અગાઉ જ તમને પોતાને થાકેલા અને તણાવભર્યા વાતાવરણમાં છે એ મહેસૂસ કરશો. એન્ડ ધીઝ ફ્રેન્ટિક થોટ્સ, અને આવા જ આવેગમય વિચારો છે, આવેશમય, જેના આપણે આમ તો કહીએ ને ખોટા વિચારો પણ થાય, બરાબર, જેની ખરેખર જરૂરિયાત નથી, પણ વધારે આપણા મનમાં આવેગો છે એ ઉત્પન્ન કરે, એવા ઉદ્દીપકો વિશે વિચારીને આપણે એવા આવેગ મનમાં લાવીએ તો એના કારણે શું થશે? તો સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી, તમારી ઉર્જા ઘટશે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને ખરેખર તમારી ઉર્જા છે ને નથી 50%, માત્ર અડધી ક્ષમતાથી જ તમે કામ કરશો. કારણ તો કે માનસિક વિચારોને કારણે અડધી તમારી ઉર્જા છે એ ખર્ચાઈ ગઈ, વેડફાઈ ગઈ. ધેન વેન યુ એન્ડ અપ shattered at the end of the day, અને જ્યારે ખરેખર તમે દિવસ પૂરો થશે ત્યારે તો આપણને એમ લાગે, તમને એમ થાય કે થાકીને લોથપોથ થઈ ગયા. અને you seem to have proved that you were right all along, અને ખરેખર જે મનની ભ્રમણા હતી ને તમને લાગશે કે સાવ સાચી પડી. ખરેખર મેં કીધું તો જો કે કેટલી રીતે દિવસ ખરાબ રહ્યો. યુ હેડ અ ડ્રેડફુલ ડે, ભયંકર ખરાબ ત્રાસદાયક દિવસ રહ્યો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન, શારીરિક રીતે આપણે લોથપોથ થઈ ગયા હોય સાવ એવા ફીલ કરશું. ખરેખર એવું થયું નથી. ખરેખર કેમ કે તમે હાફ એનર્જી જ તે ઉપયોગ કરી છે, તમારામાં સ્ટેમિના હતી, સ્ટ્રેન્થ હતી, બટ યુ હેવ નોટ યુઝ યોર પ્રોપર, જે કંઈ આપણે પ્રોપર વેમાં જે એનર્જી, જે તમારામાં ખરેખર તાકાત છે, ઉપરાંત જે કાંઈ તમારી એબિલિટી છે, આવડત છે, એને પ્રોપર વે, યોગ્ય માર્ગથી તમે નથી ખર્ચ્યું. અને છેલ્લે એવું લાગશે કે ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે, પણ જો તમારે મહત્તમ ઉર્જા સાથે દિવસની, એટલે કે આ વ્યસ્ત દિવસ, ભલે ગમે એટલો વ્યસ્ત દિવસ હોય, ગમે એટલું કામ હોય, થઈ જશે. બરાબર કીધું ને, વેન એવર હેપન્સ, વોટ એવર હેપન્સ, બરાબર, જ્યારે જે કંઈ થશે દેખા જાયગા. આયોજન રાખવાનું છે કે ભાઈ આપણે આ દિવસમાં આટલું કાર્ય કરવાનું છે, એટલો સમય ફાળવવાનો છે. પણ બીજી બહુ બાબતો નહીં, કેમ કે સમયે સમયે દરેક બાબતો અનુકૂળ થતી જ જતી હોય છે જીવનમાં. તો એના માટે શું તમારે કરવાનું? કે યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ,
and I will deal with whatever happens when it happens. કે મારે કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી અને જે કાંઈ પણ થશે જ્યારે પણ થશે તો હું એનો સામનો કરી શકીશ, હું તેની સાથે લડી શકીશ, હું એના પર જીત મેળવીશ. આવો જુસ્સો આપણે હંમેશા રાખવાનો છે. એન્ડ એઝ અ ફોર્મ ઓફ મંત્ર, જાણે કે એક મંત્રનું રટણ કરતા હો એમ તમારે આટલી બાબતને યાદ રાખવાની છે. You will notice how your body starts relaxing at the thought of no expectations. ને તમે માત્ર ખાલી એક વાત યાદ કરશો કે મારે કોઈ પણ અપેક્ષા નથી, આવા વિચાર માત્રથી તમે કેટલા હળવા અનુભવશો, તમે હળવાશ અનુભવશો કે જેનાથી તમારા મનમાંથી ભારણ દૂર થઈ જશે. શારીરિક રીતે પણ તમે ફ્રેશનેસ અનુભવશો. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. અને આવા હળવાશનો સમય કે મનની અને શરીર બંનેની હળવાશ આવી જશે, એનાથી તમને ખ્યાલ આવી જશે કે આપણે આપણી જાતને જે માનીએ છીએ એના કરતાં આપણામાં વધુ એનર્જી છે અને એ એનર્જી છે જે ખૂબ જ કિંમતી છે, એનો બગાડ થતો અટકાવશો. You will feel calmer mentally and emotionally as a consequence. પરિણામ સ્વરૂપે તમે માનસિક અને શારીરિક અને ભાવાત્મક રીતે દરેક રીતે શાંત મન, શાંત ચિત્ત અને આ એક અદ્ભુત આંતરિક મનની શક્તિ છે અને મનની શાંતિ એનો અનુભવ કરશો. તો આમ આ જે એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ ખૂબ જ ઉપયોગી અને અગત્યની છે. અહીંયા આપણે આજનો લેક્ચર અટકાવશું કેમ કે નેક્સ્ટ એક્સરસાઇઝમાં ઘણો સમય જશે. દરેક એક્સરસાઇઝમાં સમય ભલે જાય બાળકો, પણ તમારા માટે ખૂબ જ અગત્યનું જરૂરી હોવાથી એમાં આપણે વધુ ટાઈમ આપશું. આપણે દરેક એક્સરસાઇઝ છે એને વ્યવસ્થિત સમજશું બાળકો. આશા છે તમને સમજાણું હશે, મજા આવી હશે. આજનો આ વિડીયો જે છે આપણે વિડીયોમાં આટલું જ આપણે અહીંયા રાખીએ છીએ, પૂર્ણ કરીએ છીએ. આભાર. આવજો.